ધારી તાલુકાના રામપુર ગામે રવિવારે પડેલ ભારે વરસાદને લઈને ખેડૂતોના તૈયાર થયેલા મગફળી કપાસ સહિતના પાકોમાં નુકસાનની જોઈએ ખાસ અહેવાલમાં। ધારી તાલુકાના રામપુર ગામે રવિવારે પડેલ ભારે વરસાદને લઈને ખેડૂતોના તૈયાર થયેલ મગફળી કપાસ સહિતના પાકોમાં નુકસાની જોઈએ આ ખાસ અહેવાલમાં। ધારી તાલુકાનું રામપુર ગામ મુખ્યત્વે ખેતી તેમજ પશુપાલન ઉપર નિર્ભર છે। અહીંના લોકોનો મુખ્ય ધંધો ખેતી છે। રામપુર ગામના ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જે ઋતુ પ્રમાણે અલગ અલગ પાકોની ખેતી પણ કરે છે। હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળી તેમજ કપાસનું બિયારણ ખરીદી કરીને વાવણી કરેલી હતી। સમયસર વરસાદ થતાં વાવણી કરેલ પાક પણ ધીમે ધીમે વિકસતો હતો। સમય પ્રમાણે રામપુરના ખેડૂતો દ્વારા ખેતીમાં દવાનો પણ છંટકાવ કર્યો હતો। જ્યારે પાક તૈયાર થઈને કાપણી સહિતની કામગીરી પૂર્ણ કરીને ખેતરમાં રાખેલો હતો ત્યારે ભારે વરસાદ પડતા મગફળી તેમજ કપાસનો પાક પલળી જવા પામેલ છે। ધારી તાલુકાના રામપુર ગામે તૈયાર થયેલ મગફળી તેમજ કપાસના પાકો ઉપર ભારે વરસાદનો પ્રકોપ ઉતર્યો હતો। મિની વાવાઝોડા સમાન પડેલ વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાક ઉપર તો જાણે વીજળી ત્રાટકી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું। મોંઘા ભાવનું બિયારણ, જવાનો ખર્ચો, મંજૂરી આવા અનેક ખર્ચાઓ કર્યા હોવા છતાં ખેડૂતો મોં સુધી આવેલો કોળીઓ છીનવી લીધો હોય તેમ ખેડૂત જણાવી રહ્યા છે। ધારી તાલુકાના રામપુર ગામે પડેલ ભારે વરસાદને લઈને રામપુર ગામના તમામ ખેડૂતોની બસ એક જ માંગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક રામપુર ગામમાં દરેક ખેતરોનું સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવા માટે યોગ્ય કાર્યવાહી કરે। अब तक न्यूઝના પત્રકાર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ જિલ્લા ખેતીવાડી અધિકારી કાલાણીએ જણાવેલ કે હાલની તકે અમને રામપુર ગામની પાકમાં નુકસાની હોવાની ખેડૂતોની કોઈ ફરિયાદ મળેલ નથી। જો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે તો નિયમ અનુસાર વરસાદને લઈને થયેલા નુકસાનીમાં સહાય ચૂકવવામાં આવશે। 1 to 1 બટુક સોલંકી સાથે સ્થાનિક ખેડૂતો। વરસાદને લઈને શું નુકસાની છે? વરસાદને લીધે તો સિંગ તો બધી બદલી જ ગઈ છે, બરોબર। આમાં કાંઈ વધે એમ નથી કોઈ ખેડૂત, અને અમારા આખા ગામમાં નુકસાન છે। વરસાદ રવિવારે જે વર્યો ને એ ભયજનક વર્યો, 50-60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાણો અને પાથરા બાથરા બધું વીખી નાખ્યું ને માંડવી બધી તૂટી ગઈ। હવે શું માગણી છે? વરસાદથી 60% નુકસાન છે। સરકાર કોઈ કિસાન સહાય યોજના છે સર્વે કરાવે અને જો કઈ મળતું હોય ને આપતું હોય તો અપાવી શકે તો થાય, પછી તાત્કાલિક કઈ કરાવે તો। મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ। મેં મગફળીમાં પૂરું નુકસાની છે, એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માંગ છે। અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે। શેમાં નુકસાની છે? સિંગમાં અને કપાસમાં બેમાં। કેવા પ્રકારની નુકસાની ગઈ છે? પૂરી વરસાદ બહુ આવેલો છે, 3 દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તણાઈને વીવી ગયું છે। અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો રહ્યો નથી। મુખ્ય માગણી શું? અમારી મુખ્ય માંગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે એ ટેકારૂપી દે, સહાય આપે। દિનેશ બાબર, દિનેશભાઈ શું થયું? ભાઈ વરસાદ પડ્યો એટલે મારી મજૂરી કાંઈ ગુજી નથી। શું નુકસાની ગઈ? નુકસાની કેમ માનવી બધી? શું થયું? વરસાદ ઉપર માથે પડ્યો તો પછી કેટલા વીઘામાં નુકસાની ગઈ? 15 વીઘા તો આપની જે કઈ વર્ષની મજૂરી હતી હવે નહીં મળે? કાંઈ નથી। મારું નામ રાજુ છે, ક્યાં રહ્યો છો? રામપરા। દિવસ વરસાદ બહુ પડ્યો, મગફળી પલ્લી ગઈ છે, બહુ નુકસાન છે। હવે સરકાર આમાં કંઈક સહાય આપે અને કંઈક કરે તો સારું, ખેડૂત હોય આમાં કંઈ વધે એમ નહીં।